सतगुरु भगवान की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम् गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। આજે જો આપણે ભક્તિ કરવી હોય ને તો પહેલા રેણીની જરૂર છે. રેણી વગર કોઈ દિવસ ભક્તિ થાય નહીં અને પરમાત્માના માર્ગ ઉપર ચાલી શકાય પણ નહીં. પ્રથમ પહેલા આપણા સંતોએ 5 પ્રતિજ્ઞા આપી છે. પહેલા નંબરમાં દારૂ. દારૂ પીવાથી તન બગડે, મન બગડે અને ધન પણ બગડે. યાદવ કુળમાં યાદવો દારૂના નશામાં ધૂત બની ગયા હતા. કૃષ્ણ પરમાત્મા હોવા છતાંય એમને બચાવી શક્યા નહીં. જે દારૂ પીવે છે એ બરબાદ થઈ જાય છે. અને આજ સુધી તો જે કોથળી આવે છે ને એના ઉપર ગોઠ આવે છે કંપનીની, આજ સુધી કોઈને ખોલી જ નહીં. કારણ કે આ કંપનીની ગોઠ આમ સીલ મારીને જોણેમાં આવ્યું હોય ને એમ, અને એક ખૂણો તોડીને પછી પીવસ ને પછી કોથળી નોહી દેશે. તારે કોથળી બોલસ કે કોઈ હોદો નહીં, તી તો માને એક જ ફોડ ઉપાડ્યું છે, પણ જો તારા અંદર જઈને ફોડો ના કરો તો મારું નામ કોથળી નહીં. સાહેબ એટલે સમજીને આ વસ્તુ ઉપર જતા નહીં. બીજી વસ્તુ છે ચોરી. ચોરી કરવા વાળા કદી સુખી થયા જ નહીં. આજ સુધી ટ્રેનોએ લૂંટીને, હોનોએ લૂંટ્યો, ચોદીએ લૂંટીને, બધું લૂંટ્યું, પણ ઘર કદી ધાબા વાળો થયો જ નહીં. કારણ કે શોર્ટકટમાંથી આવેલું શોર્ટકટમાં જ જાય છે અને ચોરીનો પૈસો કોઈ દાડો બચતો નથી. એટલે જે તમારું ના હોય એનો મનમાં વિચાર કરવાનો નહીં. ચોરી કોઈ દાડો કરવી નહીં, કોઈની આઘાપાછી કરવી પણ નહીં. એ ચોરી બરાબર જ છે. માટે ચોરી કરે એને ચોર કહેવાય, એટલે કોઈ વિશ્વાસ રાખશે નહીં. માટે દારૂ ચોરી કરવી નહીં. વ્યભિચાર એ પણ બધી છે. આ મનનું અજ્ઞાન છે. મન સમજ્યા વિના જ્યાં સુધી તમે સ્વરૂપને નહીં સમજો ત્યાં સુધી વ્યભિચારી કરતા જ રહેશો. જ્યાર સુધી તમારો દેહ પાવશે ત્યાં સુધી ઓમાંથી છૂટવું પણ મુશ્કેલ છે. વ્યભિચારી એટલે એક સ્ત્રી સદા બ્રહ્મચારી, દૂજી નારી વ્યભિચારી. કોઈ પણ સ્ત્રી ઉપર નજર ન બગાડે એ સંત છે. એટલે વ્યભિચાર પણ કરવાનો નહીં. ચોથું છે દારૂ, ચોરી, મોસ. આ મોસ ખાવાથી તમારા વિચારો ભ્રષ્ટ થાય છે. જાનવર જેવા વિચારો આવે તમને, માટે મોસ ખવાય નહીં. મોસ એ કૂતરા બલાડાનો ખોરાક છે, આપણો ખોરાક નહીં. આપણે મળી જેલું મળતું હોય ને તો એ આપણે આમ અડીએ ને તો એ અભડાતા હોય ને આપણે ઘેર જઈને નહીં લઈએ. તાણા પશુનો દેહ કોને પવિત્ર કર્યો છે કે એને મારીને આપણે ખાઈએ? જરા વિચારજો. મોસ ખાતા નહીં, જાનવર જેવા વિચારો રહેશે. સ્વભાવ એકદમ તમસી થઈ જશે. માટે આ ખોરાકમાં પડતા નહીં. પાંચમું જુગાર. જુગાર પણ કોઈ દિવસ રમવો નહીં. જુગાર રમવાથી કોઈ દિવસ સારું થતું નહીં. મહાભારતમાં
પાંડવો દ્રૌપદીને હારી ગયા છે, દ્રૌપદીની લાજ લૂંટાય છે, પણ કોઈ હોમું ચકી શકતું નહીં. બધા ઊંધું ગાલીને બેહી રહ્યા છે. આ જુગારનું પરિણામ છે. એટલે માટે જુગાર રમવો નહીં. અને કૃષ્ણ ભગવાન કઈ જુગાર રમતા નતા, બરાબર છે. એટલે માટે તમારે જીવન સુધારવું હોય તો જુગાર રમવાનું છોડી દેવાનું. બીજું ઈર્ષ્યા અદેખાઈ આ બધું કાવા દાવા બધું છોડી દેવું પડશે જો ભક્તિ કરવી હોય તો. અને પછી આ બરાબરની રેણી તમારી થશે ને પછી તમે ભક્તિ માર્ગ ઉપર ચડી શકશો. પછી તમને કોઈ રોકે નહીં. કેમ કે જેની અખંડ ભક્તિ છે એનો બાલ ન થાય વોકો. કારણ કે અખંડ ભક્તિ સારી, અને અખંડ ભક્તિમાં રેણી વગર પ્રકાશ સજ નહીં. આટલું બોલી મારી વાણી વિરામ આલું છું. બોલો સતગુરુ ભગવાન કી જય.